શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું માગસર માસના ગુરુવારનું વ્રત, શ્રી મહાલક્ષ્મી વ્રત કથા. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. શ્રી મહાલક્ષ્મી માતાનું પદ્મ પુરાણમાં કહેવાયેલું આ ગુરુવારનું વ્રત સકળ મનોકામના પૂરી કરનારું અને પ્રભાવશાળી છે. જે મનુષ્ય પૂરી શ્રદ્ધા અને ભાવથી આ વ્રત કરે છે તેના સર્વ સંકલ્પો પૂરા થાય છે, તેની સર્વ આપત્તિઓનો તત્કાળ નાશ થાય છે અને તે સર્વ પ્રકારે સુખ, શાંતિ અને ધન વૈભવ ભોગવે છે. એવા આ વ્રતની પ્રભાવશાળી કથાનો આરંભ કરીએ. દ્વાપર યુગમાં ભારત વર્ષમાં સૌરાષ્ટ્ર નામનો અતિ સમૃદ્ધ દેશ હતો. તે દેશ પર ભદ્રશવા નામે વિદ્વાન રાજા રાજ્ય કરતો હતો. એ રાજા 4 વેદ, પુરાણ, ઉપનિષદો વગેરે વિદ્યાથી સંપન્ન હતો. સાથે સાથે તે પરાક્રમી અને ગુણવાન હતો. તેને સુરતી ચંદ્રિકા નામે રાણી હતી. તે પતિવ્રતા અને રૂપવાન હતી, પરંતુ તેનામાં પોતાની સમૃદ્ધિનું અતિ અભિમાન હતું. તેના થકી ભદ્રશવા રાજાને 7 પુત્રો અને 1 પુત્રી થયા. પુત્રીનું નામ શ્યામબાલા હતું. તે અતિ રૂપાળી, ગુણવાન, સત્યભાષી અને વિવેકી હતી. રાજા વિદ્વાન હોવાથી પુષ્કળ દાન ધર્મ કરતો, પ્રજાના કલ્યાણમાં પણ પુષ્કળ ધન ખર્ચ કરતો, દેશ દેશના પંડિતોને બોલાવી જ્ઞાન મેળવતો. ધીરે ધીરે એનો ખજાનો ઓછો થવા લાગ્યો. આથી લક્ષ્મીજીને ચિંતા થઈ કે આ રાજા રાણી મારા ભક્તો છે, જો કે આ જન્મમાં તેઓ મને ભૂલી ગયા છે. પરંતુ રાજા જો આ રીતે ધન ખર્ચતો રહેશે તો એ મુશ્કેલીમાં મુકાઈ જશે, માટે મારે તેને બચાવવા જોઈએ. વળી હું ભૂલોકમાં જાઉં છું તો મારે રાજાને ત્યાં જ નિવાસ કરવો જોઈએ. એથી રાજા સાથે સમગ્ર દેશને લાભ થશે. આમ વિચારી લક્ષ્મીજી વૈકુંઠ લોકમાંથી ઉતરી ગયા. રાજાના રાજ ઉદ્યાનમાં આવ્યા. તે સમયે રાજકુમારી શ્યામબાલા રત્નોના પાચિકાથી પોતાની સખીઓ સાથે રમતી હતી. લક્ષ્મીજીએ વૃદ્ધ સ્ત્રીનું રૂપ લીધું. તેમણે શ્વેત સાડી પહેરી હતી. માથાના વાળ સફેદ થઈ ગયા હતા. તેમના ચહેરા પર પુષ્કળ કરજલીઓ હતી. તેઓ લાકડીના ટેકે ટેકે વાઘા વળીને રાણીના મહેલ તરફ ચાલવા લાગ્યા. રાણીના મહેલની શોભા અપાર હતી. સોનાના દરવાજા પર રત્નો જડેલા હતા. આરસના પગથિયા પર માણેક જડેલા હતા. મહેલના થાંભલાઓ પર મોર, પોપટ, પૂતળીઓ વગેરે સુંદર રીતે કોતરેલા હતા. લક્ષ્મીજી જેવા મહેલના પગથિયા ચડવા ગયા ત્યાં દ્વારપાળનું કામ કરતી એક સ્ત્રીએ તેમને અટકાવ્યા અને નમ્રતાથી કહ્યું, હે માજી, આ મહારાણી સુરતી ચંદ્રિકાનો મહેલ છે. તમે મહારાણીની રજા વગર અંદર ન જઈ શકો. લક્ષ્મીજી બોલ્યા, હે ઉત્તમ સ્ત્રી, મારે તારી મહારાણી સુરતી ચંદ્રિકાને જ મળવું છે, મને રોક નહીં. પેલી સ્ત્રી બોલી, હે માજી, આપ કોણ છો? આપના પતિનું નામ શું છે? આપ ક્યાંથી આવો છો? આપ શા માટે મહારાણીને મળવા ઈચ્છો છો? એ સર્વ આપ મને વિસ્તારથી કહો, જેથી હું મહારાણી સમક્ષ નિવેદન કરી તમારા પ્રવેશ માટે સંમતિ લઈ આવું. લક્ષ્મીજી બોલ્યા, હે મહારાણીની પ્રહરી, મારું નામ કમલા લક્ષ્મી છે. મારા પતિનું નામ ભુવનેશ્વર છે. હું દ્વારિકાથી આવી છું. હે સેવિકા, હવે મારા આવવાનું પ્રયોજન સાંભળ. તારી મહારાણી સુરતી ચંદ્રિકા પૂર્વ જન્મમાં વેશ્યાના ઘરે જન્મી હતી. તે સામાન્ય સ્થિતિની હતી. તેના લગ્ન પણ સામાન્ય વણિકને ત્યાં થયા હતા. ધનની તકલીફને લીધે એકવાર તેણે પોતાના પતિ સાથે ઘણો ઝઘડો કર્યો. આથી તેના પતિએ તેને ખૂબ મારી અને ઘરમાંથી કાઢી મૂકી. તે ઘરના ઓટલે બેસી રડી રહી હતી. તે સમયે કર્મયોગે હું ત્યાંથી પસાર થતી હતી. મને એના પર દયા આવી. મેં તેને રડવાનું કારણ પૂછ્યું. તેણે મને રડતા રડતા પોતાની ગરીબીની વાત કરી. તેની ગરીબી દૂર કરવા માટે મેં તેને ગુરુવારે કરવામાં આવતું ઉત્તમ શ્રી મહાલક્ષ્મી વ્રત કરવાનું કહ્યું. તેણે એ વ્રતની વિધિ મહાત્મ્ય પૂછ્યું. મેં તેને એ વ્રતનું મહાત્મ્ય વિધિ વિસ્તારથી કહ્યા. તેણે હર્ષપૂર્વક મહાલક્ષ્મી વ્રત કર્યું. આથી તે પુષ્કળ ધનવાન અને વૈભવશાળી બની. એના પતિએ પણ મારું વ્રત કર્યું. આમ તેઓ આખી જિંદગી સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં રહ્યા. જ્યારે તેઓ મૃત્યુ પામ્યા ત્યારે તેમને લેવા યમરાજના દૂતો આવ્યા. તેઓ મૃત્યુવંશ દંપતીના જીવાત્માઓને કાળપાશથી બાંધીને યમપુરી લઈ જવા તૈયાર થયા. ત્યાં જ લક્ષ્મીજીના દેવદૂતો સ્વપ્રકાશ વગેરે આવ્યા. તેમનું તેજ સહન ન થતા
યમદૂતો ભાગી ગયા. દેવદૂતોએ બંને દંપતીને સન્માનપૂર્વક શ્વેત હંસ જોડેલા દેવ વિમાનમાં બેસાડ્યા અને લક્ષ્મીપુરીમાં લઈ ગયા. એ પતિ પત્નીએ જેટલા વર્ષ આ વ્રત કર્યું હતું તેટલા 1000 કલ્પો સુધી બંને પતિ પત્નીએ લક્ષ્મીપુરીમાં ભોગ ભોગવ્યા. પછી બાકીનું પુણ્ય ભોગવવા હાલ તેઓ રાજા રાણી રૂપે અહીં સુખ સમૃદ્ધિ ભોગવી રહ્યા છે. હે રાજ સેવિકા, રાજા રાણી પૂર્વજન્મમાં કરેલું મહાલક્ષ્મીનું વ્રત ભૂલી ગયા છે. તેમનું પુણ્ય હવે ક્ષીણ થવા આવ્યું છે. આથી તેઓ અભિમાની બની ગયા છે. તેઓ મારા ભક્ત હોવાથી હું તેમને ફરી એ વ્રતનો ઉપદેશ આપવા આવી છું. માટે તું સત્વર જઈને મહારાણીને આ સર્વ વૃત્તાંત કહે. દાસીએ નમન કરી પૂછ્યું, હે માજી, અક્ષય સુખ સમૃદ્ધિ આપનારું એ ઉત્તમ વ્રત મને પણ કહેવાની આપ કૃપા કરો. એ વ્રત ક્યારે શરૂ કરવું? એમાં કઈ વિધિ કરવી? એ વ્રતમાં કયા દેવનું પૂજન કરવું? હે મહાભાગ્યશાળી માતા, મારા પર કૃપા કરો અને મને એ વ્રત વિશે કહો. લક્ષ્મીજીએ દાસી પર કૃપા કરી વ્રતની વિધિ કહી સંભળાવી. આથી પ્રસન્ન થઈ પ્રણામ કરી સેવિકા બોલી, હે માજી, આજે હું ધન્ય બની ગઈ. આપ થોભાવાની કૃપા કરો. હું હમણાં જ મહારાણીને આપનો સંદેશો અને વૃત્તાંત કહું છું. સેવિકા મહારાણી સુરતીચંદ્રિકા પાસે ગઈ અને નમન કરી વૃદ્ધાનું સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. પરંતુ રાજમદમાં ચૂર બનેલી રાણીને એ ન ગમ્યું. તે અત્યંત ક્રોધિત બની ગઈ અને બહાર આવી વૃદ્ધા રૂપે પધારેલા લક્ષ્મીજીનું અપમાન કરી કાઢી મૂક્યા. લક્ષ્મીજી પાછા વળી જતા હતા તે રાજકુમારી શ્યામબાળાએ જોયું. તેણે પૂછ્યું, હે માં, તમે ખાલી હાથે કેમ પાછા જાઓ છો? લક્ષ્મીજીએ સ્નેહથી રાજકુમારી શ્યામબાળાને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. શ્યામબાળા ભાવ વિભોર થઈ માતા લક્ષ્મીજીને પગે લાગી અને એ વ્રત કરવાની ઈચ્છા જાહેર કરી. લક્ષ્મીજીએ શ્યામબાળાને વ્રતની વિધિ કહી આશીર્વાદ આપ્યા અને ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. માજીએ કહ્યા પ્રમાણે રાજકુમારી શ્યામબાળાએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર મહાલક્ષ્મી વ્રત 3 વાર કર્યું. ચોથી વાર એણે વ્રત કરવા માંડ્યું ત્યાં જ તેના વિવાહ સિદ્ધેશ્વર દેવ નામના રાજાના તેજસ્વી અને સર્વગુણ સંપન્ન રાજકુમાર માલાધર સાથે થયા. લગ્ન કરીને રાજકુમારી સાસરે ગઈ. તેના પગલે ત્યાં સુખ સંપત્તિ બમણી થઈ ગઈ. આ બાજુ રાજકુમારીના જતા જ ભદ્રેશવા રાજાનો ખજાનો ખાલી થઈ ગયો. રાજ્યમાંથી સંપત્તિ ખલાસ થવા માંડી. રાજા રાણી ભિખારી જેવી હાલતમાં આવી ગયા. રાણીએ રાજાને સમજાવ્યા કે એ દીકરી જમાઈ પાસેથી થોડું ધન લઈ આવે. રાજા શરમ અનુભવતો જમાઈના નગરમાં આવ્યો અને રાજઘાટ પાસેના એક વૃક્ષ નીચે થાકથી બેસી પડ્યો. એક દાસીએ એનો પરિચય પૂછ્યો. રાજાએ કહ્યું, હે દાસી, હું શ્યામબાળાનો પિતા છું અને સૌરાષ્ટ્રથી આવ્યો છું. તું જઈને મારી દીકરીને મારા આગમનના સમાચાર આપ. રાણીના પિતાની દશા જોઈને દાસીઓને આશ્ચર્ય થયું. તેમણે આ વાત જઈને શ્યામબાળાને કહી. શ્યામબાળાએ સેવક સાથે સુંદર વસ્ત્રો, ચંદન, પાન, બીડું અને ઘોડો પિતા માટે મોકલાવ્યા. સેવકે એ બધું ભદ્રેશવા રાજાને આપ્યું. રાજાએ વસ્ત્રો ધારણ કરી દીકરી જમાઈ પાસે આવ્યો. શ્યામબાળાએ પોતાના પિતાને સન્માન સહિત 4 દિવસ રાખ્યા. 5મે દિવસે તેમને ઘડો ભરીને રત્નો, સોના મહોરો વગેરે આપીને વિદાય કર્યા. ઘરે આવીને રાજાએ ઘડો ખોલ્યો તો તેમાં કોલસા હતા. આ મહાલક્ષ્મીના કોપથી જ થયું હતું. કોલસા જોઈ પતિ પત્નીને દીકરી પર ક્રોધ આવ્યો, પણ તેઓ શું કરે? રાજા ફરી રાણી સાથે દીકરીના ઘરે ગયા. શ્યામબાળાએ બંનેને સન્માન સહિત પોતાના મહેલમાં રાખ્યા. બીજે દિવસે ગુરુવાર હતો. શ્યામબાળા દર વર્ષે વ્રત કરતી હતી. બીજે દિવસે તેણે વ્રત કર્યું ત્યારે પોતાની માતા પાસે પણ ભાવથી મહાલક્ષ્મી વ્રત કરાવ્યું. સુરતીચંદ્રિકાને પોતાના મહેલે આવેલી વૃદ્ધા યાદ આવી. તેણે માતાજીની સાચા હૃદયથી ક્ષમા માગી. ચોથા ગુરુવારે વ્રતનું ઉજવણું કરી. રાજા રાણી માતાજીની પ્રેરણાથી પોતાના રાજ્યમાં આવ્યા. તેમણે જોયું તો રાજ્ય પહેલાની જેમ હર્યું ભર્યું થઈ ગયું હતું. રાજ્યનો ખજાનો ધનથી ઉભરાઈ રહ્યો હતો. પહેલા હતી તેનાથી પણ વધુ સંપત્તિ આવી ગઈ હતી. રાજા રાણીએ મહાલક્ષ્મી માતાની જય બોલાવી. વ્રતના પ્રભાવથી તેઓ પહેલા જેવા સુખી બની ગયા અને તેમની શ્રદ્ધા દ્રઢ બની ગઈ. હવે તેઓ પણ કાયમ માટે આ વ્રત કરવા લાગ્યા.
માતા પિતા ફરી સુખી બની ગયા. એ સાંભળી શ્યામબાળાને અત્યંત આનંદ થયો. તે તો જાણતી હતી કે આ માતા લક્ષ્મીજીની કૃપા છે, વ્રતનો પ્રભાવ છે. તે માતા પિતાને મળવા આવી, પરંતુ માતા પિતા ગળામાંથી નીકળેલા કોલસાને ભૂલ્યા ન હતા. તેઓ માનતા હતા કે દીકરીએ જાણી જોઈને કોલસા મોકલ્યા હતા. આથી તેઓએ દીકરીને સારી રીતે બોલાવી નહીં, તેને કંઈ આપ્યું પણ નહીં. પરંતુ ચતુર શ્યામબાળા પિયરની લાજ રાખવા ગુપ્તપણે પોતાની સાથે મીઠાની પોટલી બાંધીને લઈ ગઈ. શ્યામબાળા સાસરે આવી ત્યારે તેના પતિ માલાધરે પૂછ્યું, રાણી, તમે અમારા માટે પિયરથી શું લાવ્યા છો? શ્યામબાળાએ હસીને કહ્યું, સંસારનો સાર. માલાધરે કહ્યું, મને સમજાયું નહીં. શ્યામબાળાએ કહ્યું, સમય આવે સમજાવીશ. પછી તેણે રાજા માટે ભોજન તૈયાર કરાવ્યું. તેમાં મીઠું ન નાખવાની સૂચના આપી. ભોજન થતાં તેણે પતિને જમવા બેસાડ્યા. શ્યામબાળાએ થાળીમાં બધી વાનગીઓ પીરસી. માલાધર જમવા બેઠો, પણ મીઠા વગરની વાનગીથી એનું મોં કટારું થઈ ગયું. રાણીએ હસીને બધામાં પ્રમાણસર મીઠું નાખ્યું અને કહ્યું, હું આ સંસારનો સાર પિયરથી લાવ્યું છું. હવે તમે જમો. મીઠાથી ભોજન સ્વાદિષ્ટ બની ગયું. રાજા આનંદથી જમ્યો. આમ શ્યામબાળા તેના પતિ સાથે સુખેથી રહેવા લાગી. તેણે જીવન પર્યંત મહાલક્ષ્મી વ્રત કર્યું. એ રીતે તેના માતા પિતાએ પણ એ વ્રત કાયમ માટે કરવા માંડ્યું. રાજા રાણીને જોઈને તેમની પ્રજા પણ પવિત્ર અને મનવાંછિત ફળ આપનારું મહાલક્ષ્મી વ્રત કરવા લાગી. આથી રાજ્યમાં સુખ સમૃદ્ધિની છોડો ઉછળવા લાગી. વ્રત કરનારા સૌ પ્રજાજનો અપાર સુખ શાંતિ અને સમૃદ્ધિ ભોગવવા લાગ્યા. હે મહાલક્ષ્મી માતા, તમે જેમ સુરતી ચંદ્રિકા અને શ્યામબાળાને ફળ્યા, તેવા આ વ્રત કરનાર, વાર્તા વાંચનાર સાંભળનાર સૌને ફળજો. સૌના મનની ઈચ્છા પૂરી કરજો. સૌની વિપત્તિ દૂર કરજો. જય માતા મહાલક્ષ્મી.